હેલો મિત્રો, મારું નામ છે આશીષ. આપણે જોઈ રહ્યા છીએ આપણો નવો વિડીયો છે. આની પહેલાંના વિડીયોમાં આપણે બતાવેલું કે કેવી રીતના આપણે આ ડીઓડેપમાંથી આપણે વસ્તુ મંગાવીને એનું અનબોક્સિંગ કર્યું. તો હજી એક પાર્સલ ડીઓડેપનું જ છે, તે આપણે અનબોક્સિંગ કરવાનું છે. અને આના પછીના જે વિડીયો આવશે એમાંથી બધા ફ્લિપકાર્ટ ને એમેઝોનના જ આપણે વિડીયો બનાવવાના છીએ. અને તમારો રિક્વેસ્ટ હોય તો આપણે પાછા ડીઓડેપમાંથી વસ્તુ મંગાવીને તમને બતાવશું કે એમાં કેવી વસ્તુ આવે છે. તો આવે છે આપણી પાસે આ પાર્સલ આવી ગયું છે આપણી પાસે પાર્સલ. અને આપણે અનબોક્સિંગ કરીને દેખાડશું કે અંદર કેટલી વસ્તુ આવેલી છે ને શું શું વસ્તુ આવેલી છે. આને ત્યાં નીચે રાખી દઉં છું. આ છે આપણી પહેલી વસ્તુ. આમાં જોઈ શું વસ્તુ આવેલી છે. જોઈ આપણે આ વસ્તુ. આમાં એક શેલ્ફ છે અને બે આપણને આવા ટ્રેક્ટર મળે છે. અને બે આ ટાઈપના આપણને સ્ટીકર ટાઈપના મળે છે. આ તમે વોશરૂમમાં, કિચનમાં આવી જગ્યાએ લગાડી શકો. જ્યાં તમે સ્ક્રૂનો કર્યો હોલ ના કરવો હોય ત્યાં તમે આને લગાડી શકો. અને આમાં એ રહી જાય છે. તો આને આપણે લગાડીને પણ દેખાડશું થોડોક ટાઈમ પછી. તો બીજી વસ્તુ જોઈએ હવે. તો આ છે એક આઈફીલ ટાવરનો સ્ટેચ્યુ છે. તો આને જોઈ કેવું છે. ને આ 40-50 રૂપિયામાં તમને મળી જાય છે ડીઓડેપ પરથી. અને ડીઓડેપનું આપણે ગુજરાતમાં રાજકોટમાં ઓનલાઈન ઓફલાઈન પણ માર્કેટ છે, જે રૈયા પાસે આવેલું છે. તો તમે ઓનલાઈન જો ના મંગાવું તો ઓફલાઈનમાં જઈને તમે મંગાવી શકો છો. એનું એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ત્યાં પણ 3-4 રૂપિયાની વસ્તુ સ્ટાર્ટ થઈ જાય છે. અને ઓનલાઈનમાં પણ 1.5 થી 3 રૂપિયામાં તમને વસ્તુ મળે છે. તો આ છે આપણું આ સ્ટેચ્યુ છે. અને આને તમે 100 પીસમાં તમે રાખી શકો છો. આ છે આપણું સ્ટેચ્યુ. તો આને પણ તમે 100 પીસમાં રાખી શકો છો. અને આ મેટલનું છે તો ચાલશે તમારે. અને ફિનિશ પણ સારું છે, પ્રોડક્ટ સારી છે. 100 પીસમાં તમે આનું રાખી શકો. બીજી વસ્તુ છે, આ સૌથી ખાસ વસ્તુ છે અને મેડ ઇન ચાઇના છે. અને આની ઉપર આપણે બેલેન્સ કરવાનું છે. જોઈ લો. હવે તમે ગમે એવી રીતના કરશો તો એ પડશે નહીં. અને આ 40-50 રૂપિયાની જ વસ્તુ છે. તમે 100 પીસમાં આને રાખી શકો છો. તો આટલી જ વસ્તુ છે. બાકીના આ બધા છે એમાં સેલ્ફ જ છે. 6 સેલ્ફ મેં મંગાવેલા. આ બધા સેલ્ફ જ છે. બીજી કાંઈ વસ્તુ છે નહીં આમાં. તો જોયા તમે બધા વિડીયો. આ બધા વસ્તુ તમે જોઈ લીધી. તો હવે આનો વિડીયો હું બનાવવાનો છું પાછો, જે આપણે મેઇન ચેનલમાં આવશે, કે કેવી રીતના આ વસ્તુ બધી લગાડવાની, 100 પીસ રાખવાનું અને કેવી રીતના હું સ્ટુડિયો સેટઅપ કરું છું. આ બધાનો એક ટૂર હું તમને આપીશ. તો મારી મેઇન ચેનલ છે આશીષ ગમોરા 22 યુટ્યુબ ચેનલ. તો એને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને અત્યાર સુધી વિડીયો જોવા માટે તમારો આભાર. તો થેન્ક યુ સો મચ. અને જો તમે અત્યાર સુધી વિડીયો જોયો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.